જે લોકો ગુજરાત યુનિવર્સિટીમાં નોકરી શોધી રહ્યા છે ને એમના માટે તો બહુ જ મોટા સમાચાર છે 2025-26 માટે એક મોટી વહીવટી ભરતીની જાહેરાત થઈ છે. ચાલો ત્યારે આખી વાતને એકદમ સરળ રીતે સમજી લઈએ. તો આજે આપણે શું જોવાના છીએ? પહેલાં તો જોઈશું કે આ જાહેરાત શું છે, પછી કઈ કઈ પોસ્ટ્સ ખાલી છે એની વાત કરીશું, તારીખો અને ફી કેટલી છે એ પણ જાણીશું, અને હા, અરજી કેવી રીતે કરવી અને કઈ વાતોનું ખાસ ધ્યાન રાખવું બધું જ કવર કરી લઈશું. તો ચાલો સૌથી પહેલાં એ સમજીએ કે આ જાહેરાત છે શું. ગુજરાત યુનિવર્સિટીએ છે ને એના વહીવટી વિભાગ માટે એકદમ મોટા પાયે ભરતી બહાર પાડી છે, અને સાચું કહું તો આ કારકિર્દી માટે એક જોરદાર તક છે. આ જે ભરતી છે એ રોજગાર સૂચના નંબર GU/admin/2025-26 હેઠળ બહાર પડી છે, અને આમાં છે ને યુનિવર્સિટી આવનારા શૈક્ષણિક વર્ષ માટે ઘણી બધી વહીવટી જગ્યાઓ ભરવા જઈ રહી છે. મતલબ કે આ કોઈ નાની-સૂની ભરતી નથી. અને આ ભરતીની સૌથી મજેદાર વાત શું છે ખબર છે? કે આમાં લગભગ બધા માટે કંઈક ને કંઈક છે. રજિસ્ટ્રાર અને ડાયરેક્ટર જેવા એકદમ સિનિયર પદથી માંડીને ક્લાર્ક અને ટેકનિકલ સ્ટાફ સુધીની જગ્યાઓ છે. એટલું જ નહીં, દિવ્યાંગ ઉમેદવારો માટે પણ ખાસ જગ્યાઓ રિઝર્વ રાખવામાં આવી છે. ચાલો હવે સીધા મુદ્દા પર આવીએ. કઈ કઈ જગ્યાઓ ખાલી છે? અહીં ડિરેક્ટરથી લઈને ક્લાર્ક સુધીની ઘણી બધી તકો છે. શરૂઆત કરીએ યુનિવર્સિટીના કેટલાક ટોચના વહીવટી પદોથી. આ એવી ભૂમિકાઓ છે જે આખી સંસ્થાના સંચાલનમાં એકદમ મુખ્ય ભાગ ભજવે છે. જેમ કે તમે જુઓ, રજિસ્ટ્રારનું પદ જે પે લેવલ 14 પર આવે છે. પછી એકેડેમિક સ્ટાફ કોલેજના ડાયરેક્ટર છે, જેનું પે લેવલ 13A છે. એ સિવાય ચીફ એકાઉન્ટ ઓફિસર અને અસિસ્ટન્ટ રજિસ્ટ્રાર જેવા ખૂબ જ મહત્વના પદો પણ આમાં સામેલ છે. પણ આ તો થઈ સિનિયર લેવલની વાત. હવે એ જગ્યાઓ પર આવીએ જેના માટે મોટાભાગના લોકો રાહ જોઈ રહ્યા હોય છે. એવી પોસ્ટ્સ જેમાં ઘણી બધી ખાલી જગ્યાઓ છે. અહીં જુઓ, સિનિયર ક્લાર્કની કુલ 7 જગ્યાઓ છે, પણ ખરી વાત તો જુનિયર ક્લાર્કની છે, પૂરી 84 જગ્યાઓ. અને આમાં પણ SC, ST, SEBC, EWS અને જનરલ કેટેગરી માટે અનામતની વ્યવસ્થા છે. અને હા, મહિલાઓ માટે પણ ખાસ અનામત રાખવામાં આવી છે. 84? વિચાર તો કરો, જુનિયર ક્લાર્ક માટે 84 જગ્યાઓ. આ એક જ આંકડો બતાવી દે છે કે જે લોકો ક્લેરિકલ કેડરમાં જોડાવા માંગે છે એમના માટે આ કેટલી મોટી તક છે. દિવ્યાંગ ઉમેદવારો માટે પણ સમાન તકો છે, એનું ખાસ ધ્યાન રખાયું છે. એમના માટે ડેપ્યુટી રજિસ્ટ્રાર, પ્રોગ્રામર અને લેબોરેટરી આસિસ્ટન્ટની એક જગ્યા છે, અને જુનિયર ક્લાર્કની 4 જગ્યાઓ અલગથી રાખવામાં આવી છે. ઓકે, તો જગ્યાઓ વિશે તો ખબર પડી ગઈ, પણ સૌથી અગત્યનો સવાલ, અરજી ક્યારે અને કેવી રીતે કરવાની? ચાલો હવે સીધા તારીખો અને ફીની વિગતો પર જઈએ. આ તારીખો તો બસ ક્યાંક નોંધી જ લેજો. ઓનલાઈન અરજી શરૂ થશે 29 ડિસેમ્બરથી અને પૂરી થશે 13 જાન્યુઆરી 2026ના રોજ સાંજે બરાબર 5 વાગે. એટલે પોર્ટલ બંધ. સમય બહુ ઓછો છે, તો છેલ્લી ઘડી સુધી રાહ જોયા વગર ફોર્મ ભરી દેજો. રહી વાત પરીક્ષા કે ઇન્ટરવ્યૂની તારીખોની, તો એના માટે યુનિવર્સિટીની વેબસાઇટ રેગ્યુલરલી ચેક કરતા રહેવું પડશે. હવે વાત કરીએ અરજી ફીની. જો તમે જનરલ કેટેગરીમાં આવો છો તો ફી છે ₹750. અને જો તમે SC, ST, SEBC કે EWS કેટેગરીમાંથી છો તો તમારા માટે ફી ₹500 છે. અને હા, દિવ્યાંગ ઉમેદવારો પાસેથી કોઈ જ ફી લેવામાં નહીં આવે. એક વાત ખાસ યાદ રાખજો, ફી ફક્ત ઓનલાઈન જ ભરી શકાશે અને નોન રિફંડેબલ છે, એટલે કે પાછી નહીં મળે. તો ફોર્મ ભરવાની પ્રોસેસ કેવી છે? ચાલો એને સ્ટેપ બાય સ્ટેપ સમજી લઈએ, જેથી ફોર્મ ભરતી વખતે કોઈ ગડબડ ના થાય. આખી પ્રોસેસ છે ને એકદમ સિમ્પલ અને પૂરેપૂરી ઓનલાઈન છે. સૌથી પહેલાં તો gujaratuniversity.ac.in/career આ વેબસાઇટ પર જવાનું. ત્યાં જે સૂચનાઓ આપી હોય એને શાંતિથી વાંચી લેવાની. પછી તમારે જે પોસ્ટ માટે એપ્લાય કરવો હોય એ સિલેક્ટ કરો. ફોર્મમાં તમારી બધી વિગતો સાચે સાચી ભરજો. જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો, ફી ભરો અને બસ ફોર્મ સબમિટ કરી દો. અને સૌથી અગત્યની વાત, કોઈ પણ ડોક્યુમેન્ટ કુરિયર કે પોસ્ટથી યુનિવર્સિટીને મોકલવાના નથી. બધું જ ઓનલાઈન છે. અને હવે સૌથી છેલ્લો અને સૌથી અગત્યનો મુદ્દો. અરજી કરતી વખતે કેટલીક વાતોનું ખાસ ધ્યાન રાખવું પડશે, જેથી આપણી અરજી રિજેક્ટ ન થાય. ચાલો એ જરૂરી નિયમો પર પણ એક નજર નાખી લઈએ. આ નિયમો બરાબર સમજી લેજો. પહેલું, જો તમારે એક કરતાં વધુ પોસ્ટ માટે અરજી કરવી હોય તો દરેક પોસ્ટ માટે અલગ ફોર્મ ભરવું પડશે અને અલગ ફી પણ ભરવી પડશે. બીજું, તમારી ઉંમર અને ભણતર જેવી લાયકાત છે ને એ અરજી કરવાની છેલ્લી તારીખના દિવસે ગણાશે.
જે લોકો અત્યારે ક્યાંક નોકરી કરે છે એમને પોતાના ડિપાર્ટમેન્ટ પાસેથી NOC એટલે કે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ લઈને અપલોડ કરવું કમ્પલસરી છે. અને હા, યુનિવર્સિટી ગમે ત્યારે આ ભરતી પ્રક્રિયામાં ફેરફાર કરી શકે છે કે પછી રદ પણ કરી શકે છે. એ અધિકાર એમની પાસે છે. તો આ હતી ગુજરાત યુનિવર્સિટીની આ મોટી ભરતીની બધી જ વિગતો. ઘણી બધી જગ્યાઓ છે, અરજી કરવાની પ્રક્રિયા પણ એકદમ સ્પષ્ટ છે, એટલે ઘણા લોકો માટે આ એક શાનદાર તક છે. હવે સવાલ એ છે કે શું તમારું ભવિષ્ય ગુજરાત યુનિવર્સિટીમાં છે? આનો જવાબ મેળવવા અને અરજી કરવા માટે પહેલું પગલું છે યુનિવર્સિટીની ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત લેવાનું.